શ્રૃંગારનો ક્રમ થયા પછી સાવધાનીથી ઠાકોરજીને પરિશ્રમ ન થાય એ રીતે સિંહાસન પર પધરાવવામાં આવે, માળાજી બળા થઈ જાય. વૈષ્ણવને ત્યાં ગ્વાલનો ક્રમ નથી હોતો. જો તમે શૃંગાર પછી પલનામાં પધરાવો ઠાકોરજીને તો એ માળાજી રહે. માળાજી સાથે ઠાકોરજી પલનામાં પધારે અને પલના ઝૂલે. અને જો પલના ના થતા હોય તો સિંહાસન પર પધરાવો ત્યારે માળાજી બળા થઈ જાય. કેમ કે રાજભોગમાં માળાજી ન રહે. રાજભોગ એ સ્વામિનીજીના ભાવથી રોગે. અને આ માળાના પુષ્પો વ્રજભક્તોનું સ્વરૂપ છે. જ્યાં સુધી વ્રજભક્તો ઠાકોરજીની સન્મુખ હોય સ્વામિનીજીને પધારતા સંકોચ થાય. એટલા માટે રાજભોગ ધરતા પહેલા માળાજી બળા થઈ જાય. ગોપીવલ્લભ ભોગનો ક્રમ અને ગ્વાલનો ક્રમ આ વૈષ્ણવને ત્યાં નથી થતા. જારીજી તમે સિંહાસન પર પધરાવી શકો અને સિંહાસનની ઊંચાઈ પ્રમાણે પડઘાવ હોય તો એ પડઘાવ ઉપર પણ તમે જારીજી પધરાવી શકો. શિંગાર થયા પછી રાજભોગ અરવગાતા પહેલા ઠાકોરજીને ફરીથી જારીજી ભરવામાં આવે. અને રાજભોગના સમયમાં જારીજી ઠાકોરજીની જમણી બાજુ, કાયદેસર 2 જારી હોવા જોઈએ, બંને બાજુ રહે. પણ એક જ જારીની વ્યવસ્થા હોય તો સખડી ભોગ ધરો ત્યારે જમણી બાજુ જારી રહેવી જોઈએ. એ પહેલાં તુલસી દલ હસ્તમાં લઈ પંચાક્ષર સહિત ગદ્ય મંત્ર બોલી અને ઠાકોરજીના ચરણારવિંદમાં તુલસી દલ સમર્પિત થાય. 4-5 પ્રશ્ન પૂછાયા છે. મંગળભોગમાં દૂધઘરની સાથે જ અંશખડી આવે તો ચોક્કસ તમે દૂધઘર અને અંશખડી સાથે ધરી શકો. કારણ કે દૂધઘરમાં માખણ બુરાનો ક્રમ તો છે જ. મંગળામાં 2 પેડા કે બરફીના નંગ અને સાથે અંશખડી ધરી શકો. ગાદીજી પર કમલમાલા નિત્ય આવે તો ના આવે. હમણાં આપણે જો હલકા શિંગારમાં ના આવે. કેવલ ભારી શિંગાર થાય ત્યારે કસ્તુરી, ચંદ્રહાર, કમલમાલા અને પછી ગુંજામાલા એ પ્રકારે ધરે. ઠાકોરજીના હસ્ત નીચે ટેકો આવે તો કે ઘણા વૈષ્ણવના ઠાકોરજી છે ને બહુ મસ્તીખોર તોફાની હોય, અટકચાળા હોય, આમ ઘડી ઘડી ખેલી જતા હોય. તો એ ઠાકોરજી ખેલી ના જાય. તમે પલનામાં પધરાવો, હિંડોળામાં પધરાવો, ખેલી ના જાય એ માટે ઠાકોરજીને ટેકો ધરવો જોઈએ. ઠાકોરજી આમ આપણા ડાયા ડમરા હોય અને આમ ખેલતા ના હોય તો ટેકો ધરવાની જરૂર નથી. જન્માષ્ટમીના દિવસે પંચામૃત સ્નાન વૈષ્ણવના ઘરમાં થાય કે નહીં તો જન્માષ્ટમીના દિવસે 2 પંચામૃત થાય. સવારે મંગળા આરતી પછી જે પંચામૃત થાય એ જન્મદિવસના ભાવથી અને એ પંચામૃત વૈષ્ણવના ઘરમાં થઈ શકે. રાત્રિનું જે જન્મનો પંચામૃત છે એ કેવલ વલ્લભકુલ આચાર્યોને ત્યાં નંદાલયમાં થાય. એ ક્રમ વૈષ્ણવને ત્યાં સંપન્ન થતો નથી. સવારનું જે પંચામૃત ઠાકોરજીના જન્મદિવસના ભાવથી છે એ ચોક્કસ વૈષ્ણવને ત્યાં થઈ શકે. રાજભોગ ધરવાના ક્રમમાં ઠાકોરજીની ડાબી બાજુ દૂધઘર અને અંશખડી આવે. હવે આ ક્રમ ધ્યાન રાખો કે ઠાકોરજીની સન્મુખમાં દૂધઘર અને અંશખડીની એક જ મેંડ હોય છે. ત્યાં બંનેની મેંડ છોવાતી નથી. પણ ભોગ સરાવ્યા પછી દૂધઘર અને અંશખડી જુદા પધરાવવા જોઈએ. બરાબર ધ્યાનથી સમજો. ઠાકોરજીની સન્મુખમાં દૂધઘર અંશખડીની એક જ મેંડ છે. ડાબી બાજુ ખરેખર 2 ચોકી અલગ હોવી જોઈએ. ડાબી બાજુ એક ચોકી પર દૂધઘરની સાથે અંશખડી ધરે, જેમાં લૂણની કટોરી, કાલી મિર્ચ, બુરું, દૂધઘરની સામગ્રી, અંશખડીમાં જે પણ સામગ્રી સિદ્ધ થઈ હોય ઋતુ અનુસાર કે ઉત્સવ અનુસાર. જમણી બાજુ સખડીની સામગ્રી આવે. એક જ ચોકી હોય તો વચ્ચે હળદરની મેંડ અથવા ચોકથી એક લીટી કરી દેવી જોઈએ, જેનાથી સખડી અંશખડીની મેંડ એક ના થઈ જાય. આ મેંડનો ખાસ ખ્યાલ રાખો. ખીરનો પ્રકાર એવો છે કે તમે દૂધની અંદર સીધા ચોખા ઉકાળીને ખીર સિદ્ધ કરો તો એ અંશખડીમાં આવે. અને જલની અંદર ભાત રાંધીને પછી દૂધમાં પધરાવો તો એ સખડી થઈ જાય. તો પછી તમારે એને સખડીમાં ધરવું જોઈએ. સખડી સાજવાનો જે પ્રકાર છે, સખડી ભોગ સજાય ત્યાર પછી પંચાક્ષર મંત્ર બોલી અને દરેક સામગ્રીમાં તુલસી પત્ર પધરાવવામાં આવે છે. ચરણારવિંદમાં તુલસી દલ સમર્પિત થાય સંયોગ અને વિપ્રયોગના ભાવથી. અને સામગ્રીમાં જરા પણ દાંડી ના રહે એ રીતે સિદ્ધ કરી અને
જલમાં ખાસા કરી પછી એક વસ્ત્રથી કોરા કરી લેવાય અને તુલસી પત્ર પંચાક્ષર મંત્ર સહિત એક એક સામગ્રીમાં પધરાવવામાં આવે. તુલસી એ સ્વામિનીજીની શ્રીઅંગની સુગંધનો ભાવ છે અને એ ભાવથી આપણે સમર્પિત કરીએ છીએ કે તેરાવે ત્યારે સ્વામીજી સ્વયં પ્રગટ થઈ મનોહાર કરી અને એક એક સામગ્રી ભાવથી ઠાકોરજીનો રોકાવે. આ દરેક સમયમાં ભોગ ધરવા ઇત્યાદિની વિજ્ઞપ્તિ જે છે અત્યારે હું નથી કહેતો, બધી પેલી પુસ્તિકામાં વૈષ્ણવને મળશે, કાઉન્ટર પરથી વૈષ્ણવ મેળવી લેશો. કેમ કે બહુ મુશ્કેલથી આ બધું સંકલન કરેલું છે. ઘણા પુસ્તકોમાંથી શેરીરાયજીનો ભાવભાવનાનો ક્રમ છે, શ્રી ગોપીનાથજીનો સાધન દીપિકાનો ક્રમ છે, શ્રી ગુસાઈજી પ્રભુચરણનો ક્રમ છે. તો બધા સંપૂર્ણ શ્લોકના અને વિજ્ઞપ્તિના પ્રકાર, દરેક સમયની વિજ્ઞપ્તિઓ છે, એ બધી જે પુસ્તિકામાં તમને મળશે. ડાબી બાજુ દૂધની કટોરી અને દહીં પણ અને સાથે છાશ 12 મહિના ઠાકોરજીને રાજભોગમાં આવે. શેનના સમયમાં દહીં કે છાશ ક્યારે પણ આવતા નથી, કેવલ દૂધનો ડબરો શેનના સમયમાં શેનભોગ સાથે ઠાકોરજીને આવે. કેમ કે આયુર્વેદનો પણ ક્રમ છે. આપણે ત્યાં બહુ સૂક્ષ્મ પ્રકારનો વિચાર થયો છે. ભોગ રાગ શૃંગાર સહિત વિસ્તાર તો થયો, પણ સાથે આયુર્વેદ ઇત્યાદિનો પણ સ્વાસ્થ્ય માટેનો ક્રમ છે. કેમ કે ઠાકોરજીને આપણે સામગ્રી ઋતુ અનુસાર શા માટે ધરીએ? પ્રભુ તો સર્વસમર છે. ઠાકોરજીના ભોગ સર્યા પછી મહાપ્રસાદ આપણે જાતે લેવાનો હોય, તો આપણી તબિયત, આપણું સ્વાસ્થ્ય પણ બરાબર રહેવું જોઈએ. એટલા માટે એવો પ્રકાર છે કે ઠાકોરજીનો મહાપ્રસાદ લીધા પછી આપણું સ્વાસ્થ્ય પણ બરાબર જળવાઈ રહે. આયુર્વેદનો ક્રમ છે કે સાયંકાલે સૂર્યાસ્ત પછી દહીં ના લેવું જોઈએ, નહીં તો હંમેશા શરદીનો કોઠો રહે. એટલે સાંજે ઠાકોરજીને દહીં નથી આવતું. આ રીતે સેજ ભાત જુદા કરી એમાં ઘી અને દાળ અથવા મગ પધરાવી અને ઠાકોરજીનો કોર સાણવામાં આવે છે. આ વસ્તુનો પણ ખાસ વિચાર કરો. ઘણા વૈષ્ણવને ત્યાં મેં જોયું છે, ઠાકોરજીને પ્રસાદીનો થાળ ભોગ ધરો, આ બહુ ખોટો શબ્દ છે. ઠાકોરજીના અરોગતા પહેલા સામગ્રી કહેવાય. પ્રભુ અરોગે પછી એ પ્રસાદી થાય. તમે પહેલાથી જેવું કહી દો કે ઠાકોરજીને પ્રસાદી ધરો. આપણે ઠાકોરજીની પ્રસાદી લઈએ, ઠાકોરજી કોનો પ્રસાદ લે? પહેલાથી તમે પ્રસાદ કહી દો તો વાણીથી શાબ્દિક રૂપે ઉચ્છિષ્ટ થઈ ગયું. ઠાકોરજી ઉત્તમ વસ્તુના ભોગતા છે. પ્રસાદ થઈ ગયો તો પછી ઠાકોરજીને ક્યારે પણ અરોગતા નથી. એટલે વૈષ્ણવોએ આ નાના ઘણા બધા પ્રોટોકોલ્સ પણ ધ્યાનમાં રાખવા જોઈએ. કોર સાણ્યા પછી ઉપર 1 ચમચી પછી ઘીની પધરાવી અને ઠાકોરજીને વિજ્ઞપ્તિ થાય છે. રાજભોગ ધરીને ઠાકોરજીને વિજ્ઞપ્તિ થાય. શ્રી હરિરાય ચરણનો બહુ સુંદર શ્લોક છે, એનો અર્થ તમને ખાલી સમજાવું કે ઠાકોરજીને એ રીતે આપણે વિજ્ઞપ્તિ કરીએ છીએ. રાજભોગ સાજ્યા પછી કાની તો દેવી જોઈએ શ્રી મહાપ્રભુ શ્રી ગુસાઈજીની. પછી ત્યાર પછી વિજ્ઞપ્તિનો એક ક્રમ છે કે શ્રી યશોદાજીના સ્તનપાનમાં જે આપને પ્રીતિ હતી, એ પ્રીતિથી પ્રભુ મારા દ્વારા ધરેલી આ સામગ્રી રોકજો. ગોપીજનોના દધી માખણમાં ગોરસમાં જે પ્રીતિ હતી, એ પ્રીતિથી આ સામગ્રી આપ અંગીકાર કરજો. સુદામાના મુઠ્ઠી તાંદુલમાં જે આપને રુચિ અને પ્રીતિ હતી, એ પ્રીતિથી પ્રભુ મારા દ્વારા નિવેદિત આ સામગ્રી અંગીકાર કરજો. વાલબાલ સહિત છાક રોગવામાં જે આપને રુચિ અને પ્રીતિ હતી, એ પ્રીતિ પ્રભુ આપ સામગ્રીમાં રાખો. પુલિંદિનીઓના લીલા મેવામાં જે આપને અત્યંત પ્રીતિ હતી, એ પ્રીતિ પ્રભુ મારા દ્વારા ધરેલા ભોગમાં રાખો. યજ્ઞપત્નીઓનો દહીં ભાત જે પ્રીતિથી આપ રોગ્યા, એ પ્રીતિથી પ્રભુ આપ સામગ્રીનો અંગીકાર કરો. આ રીતે પ્રભુને વિનંતી કરીએ ત્યારે રુચિને પ્રીતિથી પ્રભુ એને અંગીકાર કરે. શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી આપણા ગુરુદેવ અને 84,252 વૈષ્ણવની કાની ત્યાર પછી આપણે આપીએ છીએ. અને શ્રી વલ્લભની કાનીથી ઠાકોરજી આપણી સંપૂર્ણ સેવાનો અંગીકાર કરે છે, આપણા સામર્થ્યથી નહીં. કેમ કે ઠાકોરજી શ્રી વલ્લભની સાથે બંધાયેલા છે. નંદાલયમાં રાજભોગ ધર્યા પછી શંખોદક અને ધૂપદીપનો ક્રમ છે. આ વૈષ્ણવ તંત્રોક્ત ક્રમ છે. વૈષ્ણવ તંત્રમાં બતાવેલો આ ક્રમ છે. એટલે બધા વૈષ્ણવને ત્યાં એ યોગ્ય નથી. શંખોદક થાય છે. શંખમાં 3 વલય છે, સ્વામીજીના કંઠનો, અને શંખનો મુખ છે સ્વામીજીના મુખારવિંદનો ભાવ. એટલે શંખોદક જ્યારે કરીએ ત્યારે વિજ્ઞપ્તિ થાય કે આ સમગ્ર સામગ્રી સ્વામીજીના અધર સુધારૂપ થાવ. કેમ કે રાધા અધર સુધા વિના પીયુને બીજું કંઈ ન ભાવે. એટલે સ્વામીજીના અધરામૃતના ભાવથી ઠાકોરજી રોગે. અને ધૂપ દીપનો જે ક્રમ છે એ વૈષ્ણવ તંત્રમાં બતાવેલો છે. એટલે વૈષ્ણવ
અને રાજભોગ ધર્યા પછી ઓછામાં ઓછું એક ઘડી એટલે 24 મિનિટ ઠાકોરજીની સન્મુખ એ સામગ્રી રહેવી જોઈએ. ભોજન કરવામાં ક્યારે પણ ઉતાવળ ના થાય. ઉતાવળે આપણે જે દિવસે ભોજન કરીએ તે દિવસે આપણને અપચો થાય. આપણે તો લૌકિક કામ માટે કરી, પણ ઠાકોરજીમાં ઉતાવળ ના કરવી. સખડી ભોગ ધરતા હોય તો ઓછામાં ઓછો 1 ઘડી 24 મિનિટ, અને સખડી ભોગ ધરતા હોય તો 18 મિનિટ ઓછામાં ઓછો. વધારે ગમે એટલો સમય થાય, કોઈ આપત્તિ નથી. અને મિશ્રી, લીલો મેવો, સૂકો મેવો કે દૂધઘર ધરતા હો તો ઓછામાં ઓછો 12 મિનિટ ઠાકોરજીની સામે સામગ્રી રહેવી જોઈએ. 24 મિનિટ રાખો તો વધારે ઉત્તમ છે. સમય થાય ત્યારે સીધા ફરીથી ટેરાના ખોલી લેવાય. તાળી વગાડીને અથવા તો આવજી જે કૃપાનાથ કૃપા સિંધુ હેલો પાડી પ્રભુને વિનંતી કરી અને પછી નિજ મંદિરના કે ભોગ મંદિરના ટેરા ખોલાય. અને સૌથી પહેલા ઠાકોરજીને આચમન થાય. આચમન થાય, મુખવસ્ત્ર થાય, પ્રભુને બીડા કે બીરી ધરવામાં આવે. પાનમાંથી વાળેલા હોય બીડા કહેવાય, અને ખાલી સોપારીની ચોરી તમે ધરો એને બીરી કહેવાય. આ ભેદ પણ સમજો વિષ્ણુ. મુખવસ્ત્ર કઈ પ્રકારે કરવું એ બરાબર જો ધ્યાનથી. હાથ ખાસા કરે પછી ઠાકોરજી મુખ અને પોતાના શ્રેયસ્થ પહોંચે એ ભાવથી આ મુખવસ્ત્ર થાય. અને મુખવસ્ત્ર 3 પાટલીની ઘડી કરી અને પછી ઠાકોરજીની જમણી બાજુ તકિયા પર રાખવામાં આવે છે. ગમે તેમ ડૂચાની જેમ કરીને પણ ના પધરાવી દેવાય, એ પણ ધ્યાન રાખો. 3 પાટલી કરી લાંબી ઘડી પછી ડબલ ફોલ્ડ કરી અને જમણી બાજુ ઠાકોરજીના તકિયા પાસે પધરાવાય. પછી તમે બેરી સિદ્ધ કરીને પણ એ બેરીમાં છે ચોનો, કાથો, સોપારી, સુગંધી દ્રવ્ય, એલચી પધરાવીને પણ ધરી શકો. અને આ રીતે નંદાલયના ક્રમમાં એક પાન પર ચૂનો લગાડી બેરી સિદ્ધ કરીને પણ ઠાકોરજીને ધરવામાં આવે મુખારવિંદ પાસે.